નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. મહેસાણા શહેરના વ્યસ્ત ગણાતા રાધનપુર રોડ ઉપર આવેલી જાણીતી ખાણીપીણીની દુકાન માર્ટિનોઝ પિઝામાં આજે વહેલી સવારે અચાનક આગ ફાટી નીકળતા અફડાતફડી મચી ગઈ હતી. વહેલી સવારે આશરે 6 વાગ્યાના સુમારે પિઝા હાઉસમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનાની ગંભીરતા એ હતી કે આગ લાગી ત્યારે દુકાનની અંદર 8 જેટલા યુવાનો ફસાયેલા હતા, જેમના જીવ જોખમમાં મુકાયા હતા. રેસ્ક્યુ બાદ ફાયર ફાઇટરોએ સતત પાણીનો મારો ચલાવી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. જોકે આગ કયા કારણે લાગી અને કેટલું નુકસાન થયું છે એ જાણી શકાયું નથી. ઘટનાની જાણ થતાં જ મહેસાણા ફાયર બ્રિગેડની ટીમ સજ્જ થઈ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગઈ હતી. ધુવાડાના ગોટે ગોટા અને આગની જ્વાળાઓ વચ્ચે ફાયર વિભાગના જવાનોએ જીવના જોખમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ખેરાલુ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી અબોલ પશુઓ પર થઈ રહેલા જીવલેણ એસિડ હુમલાઓએ માનવતાને શરમાવી દીધી છે. ટૂંકા ગાળામાં સતત બની રહેલી આ ઘટનાઓને પગલે સમગ્ર નગરમાં જીવદયા પ્રેમીઓ અને સ્થાનિક નાગરિકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. આ અમાનવીય કૃત્યો આચરનાર તત્વોને પકડવા અને પશુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે નગરજનો દ્વારા નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને લેખિતમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ચોટિયા ગામે એક કમનસીબ ઘટના સામે આવી છે, જેમાં શોર્ટ સર્કિટને કારણે ખેડૂતના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. ચોટિયા ગામના ખેડૂત કિરણભાઈ ચૌહાણના ખેતરમાં તૈયાર કરીને રાખેલો ઘઉંનો પાક વીજ વાયરોમાં થયેલા ઘર્ષણને કારણે લાગેલી આગમાં સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હતો. ખેડૂત કિરણભાઈએ પોતાના 2 વીઘા ખેતરમાં ઘઉંનું વાવેતર કર્યું હતું. ઘઉંની લણણી કર્યા બાદ તૈયાર થયેલો પાક ખેતરમાં એક સાઈડ ભેગો કરીને રાખવામાં આવ્યો હતો. જો કે આ ખેતર ઉપરથી પસાર થતા વીજ કંપનીના 2 વાયરો અવારનવાર એકબીજા સાથે અથડાતા હતા, તણખા જરતા હતા. આજે વહેલી સવારે 5 વાગ્યાના અરસામાં આવેલા જોરદાર વાવાઝોડાને કારણે આ વીજ વાયરો ફરી એકબીજા સાથે ટકરાયા હતા, જેનાથી થયેલા શોર્ટ સર્કિટના તણખા નીચે પડેલા ઘઉંના પાક ઉપર પડતા પાક બળીને ખાખ થઈ ગયો હતો. મહેસાણા જિલ્લા કટોકટી જૂથ દ્વારા કડી તાલુકાના ઇન્દ્રાળ સ્થિત અક્ષર કેમ ઇન્ડિયા લિમિટેડમાં ઓફસાઇટ ઇમરજન્સી મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોક ડ્રીલનો મુખ્ય હેતુ ઔદ્યોગિક એકમમાં અચાનક સર્જાતી આપત્તિ દરમિયાન તંત્રની તૈયારી, સંકલન અને ઝડપી પ્રતિસાદની કામગીરી ચકાસવાનો હતો. મોક ડ્રીલ દરમિયાન પ્લાન્ટમાં ક્લોરીન જેવા ઝેરી ગેસના લીકેજની કૃત્રિમ પરિસ્થિતિ ઊભી કરવામાં આવી હતી. શરૂઆતમાં કંપનીના કર્મચારીઓએ પરિસ્થિતિમાં કાબૂ લેવાનો પ્રયાસ કર્યો હતો. મહેસાણા જિલ્લાના કડી તાલુકાના થોળ ગામે એક કરિયાણાની હોલસેલ દુકાનમાં રાત્રિના સમયે ચોરીની ઘટના બની છે. અજાણ્યા તસ્કરોએ દુકાનનું શટર તોડી ₹1.27 લાખનો મુદ્દામાલ ચોરી લીધો હતો, જેમાં સિગારેટ, પાન મસાલા અને રોકડ રકમનો સમાવેશ થાય છે. આ ચોરીની ઘટના દુકાનમાં લાગેલી સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. આ મામલે દુકાન માલિકે બાવલુ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ઊંઝા સ્થિત કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી મંદિરે આજથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થયો છે. વહેલી સવારે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ઘટ સ્થાપન કરવામાં આવ્યું હતું. આ પવિત્ર અવસરે માતાજીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર એસટી ડેપોને 4 નવી બસોની ફાળવણી કરવામાં આવી છે. ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલાએ હિંમતનગર ઇન્દોર અને હિંમતનગર જોધપુર રૂટ પર આ નવીન એસટી બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા એસટી વિભાગીય કચેરીને કુલ 11 નવી બસો ફાળવવામાં આવી હતી. તેના ભાગરૂપે હિંમતનગર એસટી ડેપોને 4 નવી બસો મળી છે. આ નવી સુવિધાથી હિંમતનગરમાં જાહેર પરિવહન વધુ સુવિધાજનક, ઝડપી અને સશક્ત બનશે, જે સામાન્ય જનતાને લાભ આપશે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.